મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલીપત્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. હવે આપણે નેક્સ્ટ ગાથા ગ્રહણ કરશું 14મી. એમાં શું છે, હવે બધાને સાથે કહેવાનું છે. પરિણામી જીવ મુત્તમ સ પએસા એઘ ખિત્ત કિરિયાય. અહીંયા શું છે? અણી છે, અણી, ની નથી. ન અલગ લેટર છે, એ ધ્યાન રાખવાનું. ન અલગ લેટર છે નમસ્કારનું, અને અણમો અરિહંતાણમ નું ણ આ અલગ છે. બંને લેટર્સ જ અલગ છે, અસ્તિત્વ અલગ છે, માટે પ્રોનાઉન્સિએશન્સ પણ અલગ હોય, ધ્યાન રાખવું. નમસ્કારનું ન અને ણમો અરિહંતાણમનું ણ તે છે અહીંયા, એ ધ્યાન રાખવાનું. તો એવી જ રીતે પ્રોનાઉન્સિએશન રાખવાનું આપણને. અણિચ્ચમ કારણ કત્તા સવ્વગય ઈયર અપવેશે. પાછો એક વખત બોલવાનું છે, બધાને ગ્રહણ કરવાની છે ગાથા. પરિણામી જીવ મુત્તમ સપએસા એગ ખિત્ત કિરિયાય અણિચ્ચમ કારણ કત્તા સવ્વગય ઈયર અપવેશે. હવે એનું શબ્દાર્થ ગાથા સમજી લઈએ. પરિણામી એટલે પરિણામી, જીવ એટલે કે જીવ, મુત્તમ એટલે કે મૂર્ત. મૂર્ત એટલે આ શબ્દનું બાયહાટ કરવું પડશે. મિનિંગ મૂર્ત જે હોય એટલે કે રૂપી. રૂપી એટલે કે શું હોય? વર્ણગંધ રસ સ્પર્શ જેને હોય એને એ દ્રવ્યને રૂપી દ્રવ્ય કહેવાય ને, અથવા તો મૂર્ત કહેવાય. ધ્યાન રાખવાનું. સપએસા એટલે કે સપ્રદેશી. સ એટલે કે પએસા એટલે કે પ્રદેશ, સપ્રદેશી. એઘ એટલે કે એક, ખિત્ત એટલે કે ક્ષેત્ર, કિરિયા એટલે કે ક્રિયાવંત એટલે સક્રિય, અણિચ્ચમ એટલે કે નિત્ય, કારણ એટલે કારણ, કત્તા એટલે કે કરતા, સવ્વ એટલે કે સર્વ, ગય એટલે કે ગત એટલે સર્વગત, સર્વવ્યાપી, સર્વ ઠેકાણે વ્યાપ્ત છે તેવું. પછી ઈયર એટલે કે ઈતર, ઈતર એટલે કે પ્રતિપક્ષી ભેદ સહિત એટલે કે અન્ય એટલે બીજા. અપવેશે એટલે કે અપ્રવેશી. શું આવે છે ગાથાર્થમાં? પરિણામીપણું, જીવપણું, રૂપીપણું, સપ્રદેશીપણું, એકપણું, ક્ષેત્રપણું, ક્રિયાપણું, નિત્યપણું, કારણપણું, કર્તાપણું, સર્વવ્યાપીપણું અને ઇતરમાં અપ્રવેશીપણું વિચારવું. તો એ ઇતરમાં એટલે કે શું? શેમાં? જે અલગ અલગ દ્રવ્યો છે ને, તો એમાં આપણને હવે આપણે વિચારશું. એટલે એની વિચારણા કરવામાં આવેલી છે આ ગાથામાં. તો આપણે ટેબલ ઓપન કરશું. ટેબલ આપેલું છે આગળ. દ્રવ્યમાં પરિણામી આદિનું યંત્ર, તો એ આપણને જોવાનું છે અહીંયા. એમાં શું બતાવે છે? 6 દ્રવ્ય, ષડદ્રવ્યોના નામ છે: ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશાસ્તિકા, પૂદગલાસ્તિકા, જીવાસ્તિકા, કાળ. અને અહીંયા શું આવે છે જે ગાથામાં આપણે જોયું? આ બધી વિચારણા કરેલી છે અલગ અલગ અપેક્ષાએ, અલગ અલગ વસ્તુઓની. પરિણામીપણું શેમાં છે, જીવપણું આ ષડદ્રવ્યમાંથી શેમાં છે, મૂર્તરૂપીપણું શેમાં છે. તો એવી રીતે આ બધી વસ્તુઓનું આપણને વિચારણા કરવાની છે. તો તે આપણે સ્ટાર્ટ કરશું. તો સૌથી પહેલા શું આપે છે? આવે છે પોઈન્ટ પરિણામીપણું. તો પરિણામ એટલે કે શું? પરિણામ એટલે કે ચેન્જીસ ને પરિણામ કહેવાય ને. પરિણામ એટલે કે શું? કે કોઈ પણ એક અવસ્થાથી બીજી અવસ્થા જે ચેન્જ થાય, જે બદલાય છે, તો એને પરિણામ થયું એ કહેવાય ને. તો તે જ છે અહીંયા. તો અથવા તો એવી રીતે પણ કહી શકાય કે જેમ કે આપણે જીવાસ્તિકાનું આપણે એક્ઝામ્પલ લઈએ, તો એક અવસ્થા હતી, હવે બીજી અવસ્થામાં એ ગયો, એટલે પરિણામ એનું થયું છે. પરિણામી છે આ જીવાસ્તિકા દ્રવ્ય પરિણામી છે, તેવી રીતે કહેવાય. તો એ છે અહીંયા વાત. પૂદગલાસ્તિકા છે, એક પરિણામ હતું, એક અવસ્થામાં હતું, પછી એનું અવસ્થા બદલાઈ ગઈ. એટલે કે હવે સમજો કે આ છે લાકડું છે, પછી પેપર બની ગયું, અવસ્થા બદલાઈ પૂદગલની, એટલા માટે પરિણામી છે. પણ જે એક અવસ્થાથી બીજા અવસ્થામાં નહીં બદલાય, અથવા તો એક ક્રિયાથી બીજી ક્રિયામાં નહીં જાય, તો એને પરિણામી નહીં કહેવાય, પણ અપરિણામી કહેવાય. એટલે કે એનું પરિણામી નથી, પરિણામીપણું એની અંદર નથી એ દ્રવ્યમાં, તે સમજવાનું.
ધર્માસ્તિકાય છે, અધર્માસ્તિકા, આકાશાસ્તિકાય, તો એમાં કઈ ચેન્જીસ થતા નથી અવસ્થાઓમાં. એક અવસ્થાથી બીજી અવસ્થામાં જતા નથી, અથવા તો એક ક્રિયામાંથી બીજી ક્રિયા, અન્ય ક્રિયાઓ તેઓ સ્ટાર્ટ નથી કરતા, એટલે કે ચેન્જ નથી કરતા ક્રિયાઓ. ન તો કાળ, કાળ પણ જેવું છે એવી રીતે એક અવસ્થાથી બીજી અવસ્થામાં બદલાતું નથી. નિશ્ચય કાળે ધ્યાન રાખવાનું. તો બદલાવ છે શેમાં આવે છે? પરિણામીપણું શેમાં દેખાય છે? માત્ર પૂદગલાસ્તિકામાં અને જીવાસ્તિકામાં, આ બંનેમાં જ. એટલા માટે અહીંયા વાન લખેલું છે, અથવા તો ટીક માર્ક કરવાનું. આ બંનેમાં જ પરિણામીપણું રહેલું છે, એ ધ્યાન રાખવાનું. જીવ માટે એમ પણ સમજી શકાય કે એક ક્રિયામાંથી બીજી ક્રિયામાં તે જાય છે, તો એટલા માટે પણ એમાં પરિણામીપણું છે. તો એમાં જીવાસ્તિકાનું વિચારીએ તો અલગ અલગ જીવના કેટલા પરિણામો કહેવાય છે? 10 પરિણામો કહેવાય છે. પહેલું છે ગતિ પરિણામ છે એમાં, એટલે કે ગતિઓ કેટલી છે? 4 ગતિઓ છે. એક મનુષ્ય ગતિમાંથી સમજો કે પછી દેવગતિમાં ગયો જીવ, દેવગતિમાંથી તિરંજ ગતિમાં ગયો, તિરંજમાંથી નરકમાં ગયો, તો એટલે ગતિ બદલાય છે ને, એટલે કે પરિણામીપણું દેખાય છે. અથવા તો ઇન્દ્રિય પરિણામ પણ હોય છે એની અંદર. ઇન્દ્રિય પરિણામ હોય છે એટલે કે એક ઇન્દ્રિય ક્રિયાવંત છે, અને એના બાદ પછી બીજી જે ઇન્દ્રિય છે, તો એ પછી એમાં ક્રિયા દેખાય છે, એનું યુઝેજ કરે છે જીવ. બરાબર. પછી કશાય છે, કશાય પરિણામ. તો જીવોમાં શું દેખાય છે? એક અવસ્થા હોય છે, ક્રોધી અવસ્થા, ક્રોધ કશાય વાળી અવસ્થા હોય, એમાં પછી બદલાઈને પછી સમજો બીજા કશાયમાં ગયો, તો એટલે એ બધી અવસ્થાઓ બદલાય છે. પછી લેશિયા પરિણામ હોય, લેશિયામાં ચેન્જીસ થાય છે. પછી યોગ પરિણામ હોય છે, મન વચન કાયના યોગ, એ યોગો બદલાય છે. પછી ઉપયોગ પરિણામ હોય છે, તો ઉપયોગ પણ એનું જ્ઞાન દર્શન નો ઉપયોગ બદલાતું હોય છે. પછી જ્ઞાન પરિણામ છે, તો જ્ઞાન, હા, ઉપયોગમાં એ પણ આવી શકે છે. જ્ઞાનમાં ઉપયોગ હોય, કોઈ અજ્ઞાની જીવ હોય તો અજ્ઞાનમાં ઉપયોગ હોય, દર્શનમાં ઉપયોગ હોય, એવી રીતે પણ હોય. પછી જ્ઞાન પરિણામ છે, તો જ્ઞાનમાં પણ એનું પરિણામ એ બદલાય છે. અવસ્થાઓ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, એવી રીતે પછી જેમાં પછી એનો ઉપયોગ કરે એવી રીતે. પછી દર્શન પરિણામ છે, તો દર્શન ગુણમાં પણ જે દર્શન છે, અલગ દર્શન, અલગ પ્રકારના જે, એમાં પણ એના પરિણામો બદલાય છે. પછી ચારિત્ર પરિણામ, તો જીવની જે અવસ્થા છે, તો એ પણ એમાં બદલાય છે. અલગ ચારિત્ર જે છે એના આત્મામાં અધ્યવસાય એવા ચાલી રહેલા હોય, તેવી રીતે પણ બદલાય છે. પછી વેદ પરિણામ થાય છે. આ ભાવમાં સમજો કે સ્ત્રી વેદ હોય, આવતા ભાવમાં પુરુષ વેદ હોય, અથવા તો નપુંસક વેદ હોય, જે પણ, તો એવી રીતે વેદ પણ એના વેદમાં પણ પરિણામ થાય છે. તો એવી રીતે જીવાસ્તિકાય છે, એમાં અલગ પ્રકારના 10 પ્રકારના પરિણામો પોસિબલ હોય છે. એટલા માટે એમાં પરિણામીપણું હોય છે. પૂદગલાસ્તિકા જોઈએ તો પૂદગલો જે છે એટલે કે અજીવ રૂપી વસ્તુ છે, જેમાં પૂરણ ગલન થાય છે, એવું છે આ અજીવ વસ્તુ. બીજી પણ અજીવ વસ્તુઓ છે, પણ આ પૂદગલ કેવું છે? ખાસ એ રૂપીપણું રહેલું હોય છે. એટલા માટે એમના વર્ણ ગંધ રસ સ્પર્શ હોય ને, તો એમાં વર્ણ પરિણામ દેખાય છે. કલર્સમાં ચેન્જીસ થતા હોય છે. સ્મેલમાં ચેન્જ એટલે કે ગંધ પરિણામ હોય, રસ પરિણામ થતા હોય છે, ટેસ્ટમાં, સ્પર્શમાં પરિણામ થતા હોય છે. પછી અગુરુ લઘુ પરિણામ પણ થતું હોય છે. એમાં ગ્રેવિટી પણ દેખાય, એમાં હલકા ભારી હલકાપણું જે પણ છે એ પણ દેખાતું હોય છે. પછી શબ્દ પરિણામ દેખાય છે એમાં. પછી બંધ પરિણામ દેખાય છે, જે હવે સમજો કે પૂરણ થતું હોય તો એક સ્કંધ હોય છે, એના સાથે બીજો સ્કંધ એડ થતું હોય તો એ પૂરણ થાય છે, પણ એ બંધ પણ થાય છે. ફોર એક્ઝામ્પલ, જે આપણું ઔદારિક શરીર છે, તો આત્મા શું કરતું હોય છે? કન્ટિન્યુઅસલી ઔદારિક વર્ણના પૂદગલ સ્કંધોને ગ્રહણ કરતું હોય છે ને, નવા. તો નવા જે ઔદારિક વર્ગણાના પૂદગલ સ્કંધોને જે ગ્રહણ કરતો હોય, તો એ બંધાતા જાય. જે ઓલરેડી પડેલા જે શરીરનો ઓલરેડી ભાગ છે ને, તો એની સાથે એ અટેચ થતા જાય છે. તો એવી રીતે બંધ પરિણામ થતું હોય છે. પછી ગતિ પરિણામ છે, એમાં ગતિ પરિણામ પણ દેખાય છે. ગતિ કરતા હોય પૂદગલ સ્કંધો.
પછી સંસ્થાન પરિણામ, તો એમાં શું હોય છે કે જે સંસ્થાન એટલે કે શેપ્સ, તો અલગ અલગ શેપ્સમાં એ ગોઠવાતા જાય છે. જ્યારે અટેચ થતા જાય તો અલગ અલગ શેપ્સમાં તે પણ આપણે જોયું હતું ને, એવી રીતે ત્રિપ્રદેશી સ્કંધ હોય તો એ ટ્રાયંગલ જેવું શેપ હોય ને, એવું અલગ અલગ સંસ્થાનમાં એ ગોઠવાતા જાય તો સંસ્થાન પરિણામ. પછી છે ભેદ પરિણામ. ભેદ પરિણામ એટલે કે શું? જેમ પૂરણ થાય છે તો પૂરણમાં આપણે શું જોયું? બંધ પરિણામ જોયું ને, બંધ પરિણામ. અને બીજું છે એનું ઓપોઝિટ છે ભેદ પરિણામ. ભેદ પરિણામ એટલે કે શું? જે સ્કંધ હોય, ઓલરેડી એક સ્કંધ રહેલું હોય આવું, તો એમાંથી છૂટો ભાગ લો, સમજો કે દેશ જેટલું ભાગ, એક દેશ એ છૂટો પડી જાય અને બીજો નવો સ્કંધ બની જાય, અથવા તો એક પ્રદેશ માત્ર છૂટો થઈને એક ઇન્ડિપેન્ડન્ટ પરમાણુ બની જાય. તો એવી રીતે ભેદ પરિણામ પણ દેખાય છે. છૂટો સ્કંદમાંથી છૂટો એ પડી જાય ને ભેદ પરિણામ કહેવાય છે. અને આ એક્ઝામ્પલ આપણે જયારે કર્મ નું બંધ થાય છે ને, તો એ પણ અહીંયા પણ લઈ શકીએ છીએ એક્ઝામ્પલ. કર્મ પણ પૂતગલ જ છે ને, તો ઓલરેડી જે એક જાતિ વાળા કર્મ જે બંધાયેલા હોય છે, તો એના સાથે એની ત્યાં નવા નવા જે વાતાવરણમાં રહેલા જે સજાતીય કર્મ હોય છે, તો ત્યાં જઈને બંધાય છે, ત્યાં અટેચ થતા જાય છે. અને જયારે આપણે કહીએ નિર્જરા થઈ, તો ત્યારે આપણે ગલન આપણે જોઈ શકીએ છીએ, ગલનની પ્રક્રિયા. એટલે આ પૂરણ થાય છે, કર્મ બંધ થાય છે, એ પૂરણ છે. અને ગલન આપણે એ કહી શકીએ છીએ કે જે નિર્જરા થાય છે ને, ઓલરેડી કર્મોનું જે જથ્થો પડેલો છે બંધાયેલું સત્તામાં, તો એ છૂટો થતો જાય છે. તો એ શું થાય છે? ગલન થાય છે. તો એ પણ બેસ્ટ એક્ઝામ્પલ છે કર્મબંધ અને કર્મ નિર્જરાનું, પૂતગલાસ્તિકા એનું પૂરણ અને ગલન, બંધ અને ભેદ પરિણામ. તો આવી રીતે આપણે શું જોયું કે પૂતગલાસ્તિકાના પણ એવી રીતે ટોટલ થાય છે 10 પરિણામો, એટલે કે ચેન્જીસ અલગ અલગ આવી રીતે અવસ્થાઓમાં જે બદલાવ છે, તો એ પણ 10 અલગ અલગ પ્રકારે હોય છે. એટલા માટે એમાં પણ પરિણામીપણું દેખાય છે આપણને, ધ્યાન રાખવાનું. અને અજીવ, અહીંયા ક્વેશ્ચન છે કે કેન યુ રિપીટ ધ નેમ્સ ઓફ પરિણામ ફોર અજીવ? તો અજીવ માટે શું છે? અજીવ, હવે એ અજીવ નહીં કહેવાનું, કારણ કે ધર્માસ્તિકા પણ અજીવ છે. આ પણ અધર્માસ્તિકા પણ અજીવ છે, પણ પૂતગલાસ્તિકા એ પણ અજીવ છે. પણ પૂતગલાસ્તિકા આ વર્ડ યુઝ કરવાનું, આ દ્રવ્યનું. બીજા 5 અજીવ છે. એટલા માટે તો જે પૂતગલાસ્તિકા એના જે 10 પરિણામ છે એ સિમ્પલ છે, બંધ અને એનું ઓપોઝિટ ભેદ, આ બે. પછી ગતિ, સંસ્થાન, પછી વર્ણ ગંધ રસ સ્પર્શ, આ 4 ટોટલ થાય 8. અને 2 શું આવશે? એક અગુરુ લઘુ અને 10મું શબ્દ. તો આવી રીતે પણ બુકમાં જ છે, તો ધ્યાન રાખવાનું. એવી રીતે આપણે જોયું કે આ બંને પૂતગલાસ્તિકા અને જીવાસ્તિકા બંને કેવા પરિણામીપણું કેવી રીતે હોય છે. આ 10 પ્રકારે પરિણામ દેખાય છે, એમાં અવસ્થામાં બદલાવ, એટલા માટે એમાં પરિણામીપણું રહેલું હોય છે. પણ બાકી જે છે એમાં જે એક ક્રિયામાંથી બીજી ક્રિયામાં તેઓ જતા નથી. ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશાસ્તિકા અને કાળ. અને ન તો એક અવસ્થાથી બીજી અવસ્થામાં જતા પણ નથી. એટલા માટે તેઓ પરિણામીપણું તેમનામાં નથી, એ ધ્યાન રાખવાનું. અપરિણામી છે. હવે આટલું આપણું ક્લિયર થઈ ગયું. હવે નેક્સ્ટ પોઈન્ટ છે જીવ. તો આ શું છે તે આપણે સમજી લઈએ. જીવપણું કોનામાં છે અને કોનામાં નથી? તો આ તો સિમ્પલ છે. જે જીવ છે એટલે કે જીવાસ્તિકા તે જીવ છે, તો એમાં જીવપણું હોય ને. આ સિમ્પલ છે. આ જીવ દ્રવ્ય શું છે? જીવાસ્તિકા શું છે? પોતે જીવ જ છે. અને બીજા બધા આ કેવા છે? ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશાસ્તિકા, પૂતગલાસ્તિકા અને કાળા, બધા અજીવ છે. એટલા માટે એમાં જીવપણું નથી. હવે થર્ડ પોઈન્ટ શું છે? મૂર્ત, એટલે કે રૂપીપણું. મૂર્તપણું અને રૂપીપણું એ કોનામાં છે અને કોનામાં નથી, એ આપણે સમજી લઈએ. તો મૂર્ત કે રૂપી, રૂપી કોને કહેવાય? રૂપીપણું એટલે કે શું? રૂપ. આપણે જો કહીએ કે આ વસ્તુનું રૂપ બહુ સરસ છે, તો દેટ મીન્સ આપણને કઈક એનું વર્ણ ને કઈક આકાર ને કઈક તો દેખાય છે ને, એનું કઈક તો દેખાય છે, એનું ટેક્સચર દેખાય છે, કે જે પણ દેટ મીન્સ કે જે વર્ણગંધ રસ સ્પર્શ છે, તો જેનામાં વર્ણગંધ રસ સ્પર્શ હોય
આ ચારે ચાર વસ્તુનું ગ્રુપ જે હોય છે એનું સામુદાયિક નામ છે રૂપ. બરાબર, આપણે જયારે આ શબ્દ કહીએ રૂપ, કે આ વસ્તુનું રૂપ બહુ સરસ છે, દેટ મીન્સ કંઈક એવું બહુ સરસ એવું કંઈક આકાર, એવું સરસ એવું આકાર કંઈક દેખાય છે એનું, કંઈક એવું કંઈક સરસ દેખાય છે એનું આકાર છે, ટેક્સચર છે, એનું સ્મેલ કંઈક હશે, અથવા તો એનું રૂપ બહુ રૂપ સરસ નથી તો એકદમ જેવું તેવું દેખાય છે, કલર નથી સારું, ગંધ રસ સ્પર્શ કઈ આપણને ગમે તેવા ન હોય, ત્યારે આપણે કહીએ કે રૂપ સારું નથી. એટલે રૂપ આ શબ્દ ક્યારે કહીએ, રૂપ, રૂપ એટલે કે શું? રૂપ એટલે કે જે વર્ણ ગંધ રસ સ્પર્શ આ ચારે ચાર વસ્તુઓ હોય ને, તો એનો એક કમ્બાઇન્ડ નેમ છે રૂપ. વર્ણગંધ રસ સ્પર્શ એનું જ બીજું નામ છે રૂપ. તો જેમાં આ વર્ણગંધ રસ સ્પર્શ હોય તો એ વસ્તુને રૂપી કહેવાય. તો વર્ણગંધ રસ સ્પર્શ કોનામાં છે? તો તે છે માત્ર પૂદગલાસ્થિકા, એક માત્ર એમાં જ છે, આ દ્રવ્યમાં છે. બીજા કોઈ પણ દ્રવ્યમાં ન વર્ણ નથી, ગંધ નથી, ન રસ છે અને સ્પર્શ પણ નથી. એકદમ કલરલેસ, સ્મેલલેસ, ટેક્સચરલેસ, એટલે એનું ટચ જ આપણે એને કરી નહીં શકીએ, ન તો ટેસ્ટ કરી શકીએ, કઈ છે જ નહીં એનું. તો એટલા માટે જે બાકીના 5 દ્રવ્યો છે એ અરૂપી કહેવાય, અમૂર્ત કહેવાય, અમૂર્ત અથવા તો અરૂપી, ધ્યાન રાખવાનું. હવે હવે આપણને લાગશે કે અહીંયા કેટલા માણસો દેખાય છે આપણને, એ તો જીવ જ છે ને, થોડી ના મૃત શરીરો અહીંયા ત્યાં ભાગી રહ્યા છે. જે દેખાય છે બોલતા ચાલતા ઉઠતા બેસતા એ દેખાય છે ને આપણને, તો જીવાસ્થિકા અરૂપી શા માટે અહીંયા કહેવાયું? તો અહીંયા ધ્યાન રાખવાનું કે જે દેખાય છે ને એ શરીર છે, એ જીવનું, એ માણસનું એ શરીર દેખાય છે, અને શરીર શું છે? પૂદગલાસ્થિકાય છે. એટલે પૂદગલાસ્થિકાય શરીર છે એ રૂપી છે, એનું વર્ણગંધ રસ સ્પર્શ છે. પણ એની અંદર જે ઓક્યુપાય કરીને બેઠેલો આત્મા છે તે જીવાસ્થિકાય છે, અને તે અમૂર્ત છે અને અરૂપી છે, એનું વર્ણ ગંધ રસ સ્પર્શ કઈ નથી. એ આપણને ધ્યાન રાખવાનું. અને જે પણ આપણને જીવ વિચારમાં આપણને જીવોના 563 ભેદ બતાવે છે, તો એ બધા સંસારી દેહધારી જે શરીરધારી જીવો છે તો એના ભેદ બતાવ્યા છે, કે નવતત્વમાં જે જીવ તત્વના 14 ભેદ છે, પણ શું છે? શરીરધારી જે જીવો છે તો એની અપેક્ષા એવી રીતે ભેદ બતાડ્યા છે. પણ એનું મેન મૂળ સ્વરૂપ કેવું છે જીવોનું, એટલે કે જીવનું મેન મૂળ સ્વરૂપ તે શું કહેવાય? આત્મા કહેવાય એને. અને આત્મા કેવું છે? અમૂર્ત છે, અરૂપી છે, એનો વર્ણ ગંધ રસ સ્પર્શ નથી. અહીંયા બિલકુલ કન્ફ્યુઝ થવાનું નથી આપણને. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ શું છે? સપ્રદેશી, સપયેસા, સપ્રદેશી પણ એટલે કે શું? હવે આપણને અહીંયા દેખાય છે કે જે કાળ માત્ર છે એને અહીંયા કેન્સલ કરેલું છે, અને જે બીજા બધા ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશાસ્તિકા, પૂદગલાસ્તિકા અને જીવાસ્તિકા એને કહેલા છે સપ્રદેશી દ્રવ્યો છે. કેમ કહેલું છે? કારણ કે આ બધા છે, આ 5 દ્રવ્યો છે તો તેઓ પ્રદેશોથી બનેલા છે. એટલે કે એ અહીંયા દેખાય છે ને, અસ્તિકા 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 લખેલા છે ને, અહીંયા શું લખેલું છે? ધર્માસ્તિકાય, અસ્તિકાય છે ને અહીંયા, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂદગલાસ્તિકા અને જીવાસ્તિકા. અસ્તિકા એટલે કે પ્રદેશોનું સમૂહ અહીંયા દેખાય છે. અસ્તિકાય શબ્દનું મિનિંગ શું છે? અસ્થિ અને કાયનું મિનિંગ શું છે? કે પ્રદેશોનું સમૂહ. તો અહીંયા એના નામમાં જ એનું આન્સર છે. આ બધા પ્રદેશોના સમૂહ છે, દેટ મીન્સ સપ્રદેશી છે, પ્રદેશવાળા છે, એ ધ્યાન રાખવાનું. પ્રદેશોના સમૂહ રૂપ, સમૂહ એટલે કે એક સ્કંધ રૂપ છે પોતે, પ્રદેશોનું સ્કંધ રૂપ છે પોતે પોતે. અને પણ કાળ છે, તો કાળ શું છે? તો એ અપ્રદેશી છે, કારણ કે કાળાસ્તિકાય નથી, એ પ્રદેશોનું સમૂહ રૂપ નથી. નિશ્ચય કાળમાં આપણે શું ભણ્યું? કે જે વર્તમાનમાં ચાલી રહેલું છે એક સમય, જે પ્રેઝન્ટ ચાલી રહેલું છે એક સમય માત્ર છે, તો એક જ સમય છે ને, તો એ સમૂહ રૂપ તો છે જ નહીં પ્રદેશોનું સમૂહ રૂપ.
એટલા માટે કાળાસ્તિકાય નથી લખેલું, પણ માત્ર કાળ કહેવાય છે. એટલા માટે એ અપ્રદેશી છે અને સપ્રદેશી નથી, એ ધ્યાન રાખવાનું. અને આ કાળ શું છે કે બીજા જે દ્રવ્યો છે આ 5 એના એ પર્યાય રૂપ માત્ર છે. આ કાળ કાળ શું છે? આ બધા બીજા દ્રવ્યોનું જે દ્રવ્યોના પર્યાય જે બદલાય છે ને પર્યાયો, તો તે પર્યાય રૂપ માત્ર છે આ કાળ, એ સપ્રદેશી નથી, એ ધ્યાન રાખવાનું. હવે 5મું ટોપિક શું છે? અહીંયા ક્વેશ્ચન છે કે જીવાસ્તિકા કેવી રીતે સપ્રદેશી થયું? જીવાસ્તિકા એટલે કે શું? આત્મા. તો હવે કોઈ પણ એક જીવનું એક્ઝામ્પલ લઈએ, જેમ કે આપણે ફિશ નું એક્ઝામ્પલ લઈએ, જે શરીરધારી જે ફિશ છે, તો ફિશ શું છે? આ એક જીવ છે શરીરધારી. તો એની અંદર ઓક્યુપાય કરીને રહેલું એક આત્મા છે. તો આત્માનું પણ શેપ કેવું હશે? આવી રીતે શરીરનું શેપ લઈ લેશે, આવી રીતે. તો આ આત્મા જે છે આ ફિશનો, તો એ આત્મા શેનાથી બનેલું છે? અસંખ્યાતા આત્મા પ્રદેશોથી બનેલું છે. અસંખ્યાતા આત્માઓ, આત્મા પ્રદેશોનું, અસંખ્યાતા આત્મા પ્રદેશોનું એક પિંડ રૂપ છે, સ્કંધ રૂપ છે આ ફિશ નો એક આત્મા. એટલા માટે એને સપ્રદેશી કહેવાય છે, જીવાસ્તિકાને. હવે નેક્સ્ટ પોઈન્ટ છે એક અને અનેક. તો તે આપણે સમજી લઈએ એક અને અનેક નો પોઈન્ટ, કે જે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકા ને આકાશાસ્તિકાય છે, આ ત્રણે તે એક 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 છે. પણ પૂદગલાસ્તિકાય, જીવાસ્તિકા ને કાળ તે અનંત છે, એટલા માટે એને અનેક કહેવાય છે. તો એ કેવી રીતે? તે આપણે સમજી લઈએ. તો જે આ ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશાસ્તિકા, એને એક 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 શા માટે કહેવાય છે? ફર્સ્ટ ઓફ ઓલ તો અહીંયા જે 14 રાજલોક છે, આ 14 રાજલોકમાં ધર્માસ્તિકાય, આપણે કહીએ ને આખો વિશ્વ, જેટલું આખો વિશ્વ એટલે કે શું? જે આ એક 14 રાજલોક છે એને જ આખો વિશ્વ કહેવાય છે ને. તો આખા વિશ્વમાં કેટલા ધર્માસ્તિકાય છે? એક માત્ર છે ને, એક જ છે ને. એવું તો નથી કે 10 ધર્માસ્તિકાય છે, એવા છે નહીં ને. એક જ ધર્માસ્તિકાય છે, અને તે ધર્માસ્તિકા આખો એક સપ્રદેશી પિંડમય છે અને અસંખ્યાતા પ્રદેશોનું એક સમૂહ રૂપ છે. પણ તે ધર્માસ્તિકા પોતે એક જ છે. એવા 14 રાજલોક એવા બે નથી કે 3, 4, 5, 10 કે અસંખ્ય નથી, કે જેટલા 14 રાજલોક એટલા ધર્માસ્તિકા, એવા નથી ને. નથી, માત્ર એક 14 રાજલોક છે, એની અંદર રહેલું જે ધર્માસ્તિકાય છે તો તે એક જ છે. એવી જ રીતે અધર્માસ્તિકા પણ જે એક 14 રાજલોક છે એની અંદર એક જ છે, આખો વ્યાપ્ત. આકાશાસ્તિકાય છે, તો આકાશાસ્તિકાય કેટલા છે? આખા વિશ્વમાં કેટલા છે આકાશાસ્તિકાય? તો આકાશાસ્તિકા મીનિંગ આકાશ પ્રદેશોનું એક સમૂહ. કેટલું છે આ? જે 14 રાજલોક તો એક જ છે, રાઈટ? તો એની અંદર રહેલું છે લોકાકાશ, એટલે કે આકાશાસ્તિકાના પ્રદેશો એની અંદર પણ છે ને બહાર પણ છે. તો આખો જે આખો યુનિટ છે તે એક જ છે ને, આકાશાસ્તિકા એક જ છે આખું. તો એટલા માટે એને પણ એક કહેવાય છે. હવે પૂદગલાસ્તિકાને અનંત કહેવાય છે. તો અનંત શા માટે? કારણ કે જે 14 રાજલોક છે આ, તો એની અંદર અનંતા પૂદગલો, પૂદગલો અનંતા પૂદગલો ઠાંસી ઠાંસીને ભરેલા છે, એટલા માટે અનંત કહેવાય છે. પૂદગલો કેટલા કેટલા સ્વરૂપે આપણને ખ્યાલ છે, આપણને લાગશે અરે ક્યાં ઠાંસીને ભરેલા છે, કઈ કેટલી તો જગ્યા છે અહીંયા હવામાં, કેટલું સ્પેસ, ઓપન સ્પેસ છે, ક્યાં ઠાંસીને ભરેલા છે. તો એવું નથી, ધ્યાન રાખવું. પૂદગલો છે, ઠાંસી ઠાંસીને ભરેલા છે. તો કર્મ પણ પૂદગલ છે, તો છે ને ઠાંસીને ભરેલા સંપૂર્ણ 14 રાજલોકમાં. કર્મના પૂદગલ સ્કંધો છે, પછી મનોવર્ગણાના પૂદગલ સ્કંધો છે, ભાષા વર્ગણાના પૂદગલ સ્કંધો છે, ઔદારિક વર્ગણા, તેજસ વર્ગણા, વૈક્રિય વર્ગણા, બધા અલગ અલગ વર્ગણાના પૂદગલ સ્કંધો આખા સંપૂર્ણ આ 14 રાજલોકમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે. તો એવી રીતે બીજી રીતે આપણે જો કહીએ શરીરધારી જે જીવો છે, તો એક્ઝામ્પલ આપણે નિગોદના જીવો લઈએ, તો એ નિગોદના જીવોના શરીર શું છે? શેનાથી બનેલા છે એના શરીર? શરીર શું છે? પોતે પૂદગલાસ્તિકાય છે. નિગોદ પણ
નિગોદના જીવો પણ ઠાંસી ઠાંસીને અનંતતા ભરેલા છે આખા આ વિશ્વમાં. તો એવી રીતે એનું શરીરનું પણ આપણે વિચારીએ તો એ પણ પૂતગલ જ છે ને. તો એવી રીતે અનંત છે આ પૂતગલાસ્તિકા. પછી જે જીવાસ્તિકા, તો હવે જીવો આપણે કહીએ પોતે આત્માઓ, ટોટલ આત્માઓ કેટલા છે? ટોટલ આત્માઓ આખા આ ચૌદરાજ લોકમાં અનંતા છે, એટલા માટે અનંત કહેવાય છે. પછી કાળ, તો કાળને પણ અહીંયા અનંત શા માટે કહેલું છે? કારણ કે અહીંયા હવે એ સમજવાનું કે સમયો કેટલા આવે છે. હમણાં ચાલી રહેલું એક સમય, પણ ભવિષ્યમાં કેટલા આવશે સમયો? અનંતા સમયો આવશે. અને કેટલા વીતી ગયા? વીતીને ચાલ્યા ગયા સમયો અનંતા. તો એવી રીતે એ કાળને અનંત કહેવાય છે. અથવા તો આપણે જો એ સમય, આપણે જો નિશ્ચય કાળને પકડીને ચાલીએ કે નિશ્ચય કાળ તો એક સમય રૂપી જ છે ને, હમણાં ચાલી રહેલું, તો પછી અનંત કેવી રીતે? એક જ ગણવું કાળને. તો હવે આપણે કાળનું આપણે શું ભણ્યું કે જે પર્યાયો છે, દ્રવ્યોના પર્યાયો, તો એને પણ કાળ જ કહેવાય છે. તો દ્રવ્યો કેટલા છે અહીંયા? દ્રવ્યો આટલા તો એક 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 છે, પણ આ પૂતગલાસ્તિકા એ અનંત પૂતગલાઓ છે, અનંત જીવાસ્તિકાય છે ને અનંત આત્માઓ છે. તો અનંત જીવો અને અનંત પૂતગલો અને આ એક 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 આ ત્રણ દ્રવ્યોના જે પર્યાયો જે બદલાતા હોય, આપણે આ બંનેનું જ એક્ઝામ્પલ લઈ લઈએ. અનંત જીવો અને અનંત આત્માઓ અને અનંત પૂતગલોના જે બદલાતા હોય પર્યાયો, તો એ પણ અનંતા જ હોય ને. અને જે પર્યાયો છે, દ્રવ્યોના પર્યાયોને ઉપચાર કરીને શું કાળ પણ દ્રવ્ય છે, એ જ આપણે ભણ્યું. તો એ અપેક્ષાએ આપણે અહીંયા સિદ્ધ થાય છે કે કાળ પણ અનંતા છે. કારણ કે આ પર્યાય જીવોના અને પૂતગલોના અનંત જીવો અને અનંત પૂતગલોના પર્યાયો, બદલાતા પર્યાયો પણ અનંત હોય, એટલા માટે કાળ પણ અનંત છે. હવે નેક્સ્ટ પોઈન્ટ છે, અને બીજું અહીંયા પર્યાયો જે આપણે જે જોયું, તો એમાં આપણને માત્ર પ્રેઝન્ટ આપણે નહીં કહીએ, પણ ફ્યુચરમાં પણ પર્યાયો બદલાવ એ ચેન્જ થવાના હોય. પાસ્ટમાં પણ એ ઘણા બધા પર્યાયો થતા હોય છે. તો એની અપેક્ષા પણ એવી રીતે અનંત પૂતગલો છે, તો એના અનંત પૂતગલો છે અને ભવિષ્ય પણ અનંત છે. તો એની અપેક્ષાએ પણ કાળ જે છે, તો એવી રીતે એને પણ અહીંયા અનંત, આવી રીતે એના જે પર્યાયો છે આટલા બદલાશે, તો એની અપેક્ષાએ પણ અહીંયા અનંત કાળ છે, એવી રીતે સમજવાનું છે આપણને. પછી હવે નેક્સ્ટ શું છે? ક્ષેત્ર અને ક્ષત્રિય. તો હવે ક્ષેત્ર અને ક્ષત્રિય શું છે? જે ક્ષેત્ર એટલે કે એક જગ્યા, ક્ષેત્ર એટલે કે શું? એક જગ્યા. ને ક્ષત્રિય એટલે કે જે એક ક્ષેત્રમાં રહેનાર હોય છે, એને ઓક્યુપાય કરનાર હોય, એને ક્ષત્રિય કહેવાય છે. તો ક્ષેત્ર અને ક્ષત્રિય આપણે સમજી લઈએ શું છે. તો જે જગ્યા છે, તો એ આકાશાસ્તિકા દ્રવ્ય છે, એને ક્ષેત્ર કહેવાય છે. શું? કારણ કે આકાશાસ્તિકાનો સ્વભાવ શું છે? જગ્યા આપવાનો સ્વભાવ છે. એ પોતે જગ્યા આપે છે, એટલા માટે એ એરિયા છે, આ ક્ષેત્ર છે. તો એની અંદર ઓક્યુપાય કરીને રહેલા જે બીજા દ્રવ્યો છે, એને ક્ષત્રિય કહેવાય. તો ધર્માસ્તિકા, પૂતગલાસ્તિકા, જીવાસ્તિકા અને કાળ, આ બધા ક્ષત્રિય કહેવાય. કારણ કે આકાશાસ્તિકા શું છે? એનું કામ, એને જગ્યા આપવાનું કામ છે. એને આકાશાસ્તિકા એટલે કે શું? અવકાશ આપે છે, જગ્યા આપે છે બીજા દ્રવ્યોને રહેવા માટે. એટલા માટે આ બીજા જે છે એ બધાને ક્ષત્રિય કહેવાય છે, એ ધ્યાન રાખવાનું. હવે અહીંયા ક્વેશ્ચન છે કે ઇફ કાર્ડ ઇઝ અનંત ઇન રિલેશન ટુ પર્યાય ઓફ જીવ એન્ડ પૂતગલ, ધેન વાય કાર્ડ ઇઝ નોટ પરિણામી ઇન એડિશન ટુ જીવ એન્ડ પૂતગલ બિંગ પરિણામી. એટલે કે એમનું ક્વેશ્ચન શું છે કે જેમ અહીંયા પરિણામી વાળું અહીંયા પોઈન્ટ આપણે જોયું, પરિણામી પણાનું પોઈન્ટમાં આપણે શું જોયું કે કાળ એ પરિણામી નથી, પણ આ બે માત્ર પરિણામી છે, પૂતગલ અને જીવ, આત્મા અને પૂતગલ. તો અહીંયા આપણને સમજવાનું છે કે કાળ પોતે શું છે? પોતે દ્રવ્ય તો છે જ નહીં. કાળ જે છે એમાં કઈ પરિણામો એટલે કે જે અવસ્થાઓમાં ચેન્જીસ નથી.
જે અવસ્થાઓમાં ચેન્જીસ થાય છે એ સાચે શેમાં થાય છે? પૂતગલોમાં થાય છે અને જીવોમાં, આત્માઓના જે 10-10 પરિણામો જે ચેન્જીસ થાય છે તો તેમાં થાય છે. એટલા માટે એ બંનેને પરિણામી કહેવાય છે. પણ કાળ એટલે કે શું તે તો આપણે જોયું કે કાળ તે પોતે એમ તો દ્રવ્યની ગણતરીમાં જ આવતું નથી, એમાં પોતામાં ચેન્જીસ નથી થતું, એ ધ્યાન રાખવાનું. પણ જે આ બંનેમાં જે પર્યાયોમાં ચેન્જીસ થાય છે, જે પર્યાયો છે, તો એને આપણે ઉપચારથી કાળ કહીએ છીએ. તો એ આપણને સમજવું. એટલા માટે આ બંને પરિણામી છે. પણ જે અહીંયા અનંત આપણે જોયું કાળ, તો કાળ ને અનંત અહીંયા શા માટે કહ્યું છે? કારણ કે કાળ જે છે એ કેવી રીતે કહેલું છે? કારણ કે પૂતગલો કેટલા છે? અનંતા પૂતગલો છે. એનું નંબર કેટલું છે ટોટલ? પાસ્ટ છે, જે ભૂતકાળ છે એ અનંતો છે, અને ફ્યુચર પણ એ કેટલું છે? અનંતો છે. અને પૂતગલો કેટલા છે? તે પણ અનંતો છે. એનું કઈ એન્ડ નથી. એટલા માટે પછી જે પૂતગલોમાં જે અનંતા ચેન્જીસ થવાના છે, તો એની અપેક્ષાએ કાળ પણ અહીંયા અનંત કહેવાયું છે. કે જીવો છે, જીવોમાં પણ અનંતા જીવો છે. એન્ડલેસ પીરિયડ ઓફ ટાઈમ માટે જે પણ થવાનું છે, થતું જવાનું છે, ચેન્જીસ પર્યાયમાં બદલાવ, તો એના હિસાબે અહીંયા કાળ પણ અહીંયા અનંતો કહેલું છે. કાળમાં પોતામાં એ જેની ક્રિયા છે, તો એ ક્રિયા એમાં બદલાતી નથી. એના પોતાની અંદર ન તો એની પોતાની અવસ્થા કઈ બદલાય છે. બદલાય છે શું? પૂતગલાસ્થિકામાં 10 પરિણામ થાય છે અને જીવાસ્થિકામાં પોતાનામાં 10 પરિણામ થાય છે. એ પોઈન્ટ અહીંયા આપણને સમજવાનું છે. બંનેમાં આ પોઈન્ટ્સ છે. હવે સક્રિયનું પોઈન્ટ આપણે જોઈએ. સક્રિય વાળું પોઈન્ટ શું છે? પહેલા તો આપણને સમજવું પડશે કે સક્રિય અને અક્રિય શું છે. તો જે અહીંયા આપણને શું બતાવે છે કે પૂતગલાસ્થિકા અને જીવાસ્થિકા આ બંને સક્રિય છે, અને બાકીના ધર્માસ્થિકા, અધર્માસ્થિકા, આકાશાસ્તિકા અને કાળ એ અક્રિય છે. એ સક્રિય પણ નથી એનામાં. તો તે શા માટે? તો અહીંયા આપણને કોની અપેક્ષા અહીંયા સક્રિયતા સમજવાની છે? કે જે પણ આપણે જે આગમન થાય છે ને, જે ક્રિયા છે આવવા જવાની, જે પણ અહીંયાથી ત્યાં ગતિમાન થાય છે, તો તે જે ક્રિયાઓ થતી હોય છે ને, તો એની અપેક્ષાએ કોણ એક્ટિવ છે, કોણ સક્રિય છે કે ક્રિયાવંત છે, તો એની અપેક્ષા પોઈન્ટ આપણને સમજવાનું છે. તો એની અપેક્ષાએ પૂતગલાસ્થિકામાં આપણે પેલા જોયું કે 10 પરિણામોમાંથી એક ગતિ પરિણામ હોય છે ને. ગતિ પરિણામ છે એટલે કે અહીંયાથી ત્યાં તે ટ્રાવેલ થઈ શકે છે, અહીંયાથી ત્યાં એ જગ્યાએ એટલે સ્થાનાંતર થઈ શકે છે. એટલા માટે પૂતગલાસ્થિકા તે સક્રિય કહેવાય છે. અને જે જીવ છે, આત્મા છે, એની અંદર પણ જે 10 પરિણામો આપણે જોયા, તો એમાં પણ એક ગતિ પરિણામ એમાં પણ છે. બંનેમાં ગતિ પરિણામ રહેલું છે. અહીંયાથી ત્યાં તે ટ્રાવેલ કરી શકે છે, ગતિમાન થઈ શકે છે, સ્થાનાંતર થઈ શકે છે. તો એની અપેક્ષાએ આપણને સમજવાનું કે તે બંને સક્રિય છે. પણ આ જે ધર્માસ્થિકા, અધર્માસ્થિકા, આકાશાસ્થિકા, કાળ એ કેવા છે? આ બધા સ્થિર સ્વભાવી છે. તે ગતિ પરિણામી નથી. એમાં પરિણામ જ નથી ને અહીંયા તો. ફર્સ્ટ ઓફ ઓલ પરિણામી પણ એમાં તો છે જ નહીં. આ ચારેમાં તો ગતિ પરિણામ પણ નહીં જોય ને એમાં. અહીંયાથી ત્યાં એ સ્થાનાંતર થતા નથી, થઈ શકતા નથી, પણ સ્થિર સ્વભાવી છે. જે જ્યાં છે તો ત્યાં જ રહેવાના છે. ફોર એક્ઝામ્પલ, હવે જે અહીંયા આ ધર્માસ્થિકાનો આ પ્રદેશ એક પ્રદેશ છે, તો એ અહીંયાનું અહીંયા જ રહેવાનું છે. અહીંયાથી ત્યાં એ સરકી શકવાનું નથી. ભલે આ ફિશ છે, આ ફિશને એ હેલ્પફુલ બને છે, શું ગતિ કરવામાં સહાયકતા આ આપે છે. આજે અહીંયા સાથે સાથે જે અહીંયા કોએક્ઝિસ્ટ કરીને રહેલા છે ને, આ ધર્માસ્થિકાના જે અસંખ્યતા પ્રદેશો, એ હેલ્પ કરે છે આ ફિશને અહીંયાથી ત્યાં ગતિ સહાયકતા માટે. એ સહાયક તત્વ બને છે, પણ ફિશ અહીંયાથી ત્યાં મૂવ કરે છે. ફિશ એટલે કે શું?
એ પૂતગલ પ્લસ જીવ એટલે કે અંદર આત્મા છે ને બહાર એનું પૂતગલ રૂપી શરીર છે. તો તે અહીંયાથી ત્યાં ગતિમાન થશે, એમાં ગતિ પરિણામ છે, એમાં પરિણામીપણું છે. પણ જે ધર્માસ્તિકાના પ્રદેશો જે જ્યાં છે ને તો તે ત્યાં જ રહેશે. આ પ્રદેશ જે છે એ અહીંયા ફિશને હેલ્પ કરીને અહીંયાથી ત્યાં એ નહીં ચાલ્યો જશે, અહીંયાથી ત્યાં એ સરકશે નહીં, પણ સ્થિર છે, જે જ્યાં છે ત્યાં જ રહેવાનું છે. અધર્માસ્તિકા માટે પણ તે સમજવાનું અને આકાશાસ્તિકામાં પણ તે સમજવાનું. કેવા છે? અક્રિય છે, સ્થિર છે, સક્રિય નથી, ક્રિયાવંત નથી, કાળ પણ જે જ્યાં છે તો ત્યાં જ એ રહેવાનું છે, એ ધ્યાન રાખવાનું. અને એમાં પણ હવે આપણને અહીંયા એ નહીં સમજવાનું કે પોતપોતાના જે કાર્ય છે, જે પોતાના જે નેચર છે, કે ધર્માસ્તિકાનું શું છે? ગતિ સહાયકતા, અધર્માસ્તિકાનું સ્થિર સહાયકતા, અને આકાશાસ્તિકાનું અવકાશ આપવાનું, અને કાળ એટલે કે વર્તના. તો એના પોતપોતાના જે આ છે ને જે પ્રવૃત્તિ રૂપ જે કે સ્વભાવો છે, તો એમાં એ સક્રિય તો છે, તો એમાં એ જે જેનું સ્વભાવ છે એ એના હિસાબે એક્ટિવ તો છે જ. ધેટ ડઝન્ટ મીન કે અહીંયા આપણે કહીએ છીએ કે સક્રિય નથી, અક્રિય છે, તો એનું એ મિનિંગ નથી કાઢવાનું અહીંયા કે તે અક્રિય છે, કે પોતાના જે અહીંયા કામ છે કામ કરતા નથી, તે એનું એ મિનિંગ નથી. અહીંયા કઈ અપેક્ષા અહીંયા આપણને સક્રિય અને અક્રિયપણું આપણને સમજવાનું છે? તે માત્ર જે ગતિમાન થાય છે, અહીંયાથી ત્યાં સ્થાનાંતર થાય, ક્રિયાવંત થાય, તો એના અપેક્ષા અહીંયા આપણને સમજવાનું છે. હવે અને સમજો કે આપણે એ અપેક્ષા આપણે જોઈએ કે પોતપોતાના કામ કોણ કોણ કરી રહ્યા છે, કોણ નથી કરી રહ્યા, તો હવે તો એ તો બધા જ સક્રિય છે ને, એ અપેક્ષા બધા પોતપોતાનું કામ જે છે એ કરી જ રહ્યા છે એક્ટિવલી, બધા એવી રીતે સક્રિય છે. પણ અહીંયા માત્ર સક્રિય વાળું આ પોઈન્ટ કઈ અપેક્ષા તે આપણને સમજવાનું કે સ્થાનાંતર થઈ શકે છે કે નહીં, ગમન આગમન ગતિમાન એ થાય છે કે નહીં, ગતિ પરિણામ છે કે નહીં, તો તે જ અહીંયા સમજવાનું છે. નેક્સ્ટ પોઈન્ટ છે, એટલે અહીંયા સમજો કે એક્ઝામમાં પૂછાય તો અહીંયા જે બુકના હિસાબે જ આપણને સમજવાનું છે. હવે નિત્યપણું કોનામાં છે અને કોનામાં નથી. તો હવે નિત્ય અને અનિત્ય કોણ છે અહીંયા? તો હવે અહીંયા પણ આપણને કઈ અપેક્ષા અહીંયા બતાવે છે તે સમજવાનું છે. પેલા તો નિત્ય કોણ છે? ધર્માસ્તિકા, અધર્માસ્તિકા અને આકાશાસ્તિક અને કાળ, એમને નિત્ય કહેલું છે. અને નિત્યપણું કોનામાં નથી? પૂતગલાસ્તિકા અને જીવાસ્તિકામાં નિત્યપણું નથી, એટલે કે અનિત્ય છે. તો એ કઈ અપેક્ષા આપણને સમજવાનું છે? કે જે હવે ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશાસ્તિકા, તો એ શું કરે છે? પોતાનું જે સ્વરૂપ છે એમાં હંમેશ માટે સ્થિર રહેલા છે, નિત્ય સ્થિર જ રહે છે. પોતાનું જે સ્વરૂપ છે એને ત્યાગતા નથી, એટલા માટે એને નિત્ય કહેલું છે, નિત્યપણું એમાં રહેલું છે. પણ જે પૂતગલાસ્તિકા અને જીવાસ્તિકા છે, તો એમાં શું થાય છે? બંનેમાં અવસ્થાઓ બદલાય છે, એના કારણે તે કંઈક એક જ સ્વરૂપે રહેતા નથી. જેમ કે આપણે પર્યાયની અપેક્ષા આપણે શું જોયું કે પરિણામની અપેક્ષા આપણે આ પોઈન્ટમાં શું જોયું કે પરિણામી છે ને 10 પરિણામો, પરિણામ આ શબ્દનો મિનિંગ જ થાય છે કે અવસ્થાઓ બદલાય છે ને. 10 પ્રકારે પૂતગલાસ્તિકાની પણ અવસ્થાઓ બદલાય છે અને જીવાસ્તિકાની પણ 10 પ્રકારે પરિણામો દેખાય છે. તો પરિણામો એટલે કે જે પર્યાયો બદલાય જ છે ને એમના, પણ બાકી કેવા અપરિણામી છે, જેવા છે તેવા જ રહે છે, સ્થિર પોતાના સ્વરૂપે સ્થિર રહે છે. બસ આ પોઈન્ટ ને અહીંયા યાદ રાખવું કે આ પોઈન્ટના હિસાબે જ નિત્ય અનિત્ય પણ સમજવાનું છે. અહીંયા આપણને કે આ અપેક્ષાએ સ્પેસિફિકલી કઈ અપેક્ષા આપણે લઈ? પર્યાયની અપેક્ષાએ કે પરિણામની અપેક્ષાએ આ ત્યાં બુકમાં નીચે પોઈન્ટ અહીંયા નોટ ડાઉન કરી લેવાનું કે માત્ર પરિણામની અપેક્ષાએ અહીંયા કહેલું છે કે પૂતગલાસ્તિકા અને જીવાસ્તિકા કેવા છે? અનિત્ય છે, એમના પર્યાયો બદલાતા રહે છે. પણ બાકીના જે 4 દ્રવ્યો છે તો એ તેમના જે પર્યાયો છે બદલાતા નથી, પોતાના સ્વસ્વરૂપે રહેલા છે, એ ધ્યાન રાખવાનું. પણ આપણા શાસ્ત્રમાં પણ શું બતાવે છે કે જે જીવ છે
કે જે જીવ તો શું બધા દ્રવ્ય કેવા છે, શું બતાવે છે, આપણને ત્રિપદી બતાવે છે ને પ્રભુ શું કહે છે, ઉપનયવા વિગ્મયવા ને ધ્રુવૈવા, એટલે કે શું કે દ્રવ્યો છે એ દરેક દ્રવ્યમાં શું હોય છે, ઉત્પત્તિ વિનાશ હોય છે પણ ધ્રુવતા પણ હોય છે, એ બતાવે છે ને પ્રભુ. તો એ અપેક્ષાથી એટલે એમાં બે અપેક્ષાઓ બતાવી છે ને, બે વસ્તુઓ બતાવી છે પ્રભુએ. શું બતાવે છે એના એના હિસાબે કે બે આપણે જે કહીએ ને અનેકાંતવાદ તે અહીંયા છે કે માત્ર આ આપણે નિત્યતા પકડીને રાખીએ તો એને એકાંતવાદ કહીએ, પણ માત્ર નિત્યતા એ નથી પણ નિત્ય કહેવાય છે. શું પ્રભુ શું કહે છે કે નિત્યા નિત્ય નિત્યાનિત્યપણું એટલે નિત્યાનિત્ય એટલે કે શું નિત્ય પ્લસ અનિત્ય, એટલે નિત્ય પણ છે અને અનિત્ય પણ છે, એટલે એને કહેવાય અનેકાંતવાદ છે. એમાં જે ત્રિપદી બતાવે છે ને ઉપનયવા વિગ્મયવા ને ધ્રુવૈવા, એમાં શું કહે છે કે જે બધા દ્રવ્યો છે ને બધા દ્રવ્યો પોતાના મૂળ સ્વરૂપે સ્થિર છે, ધ્રુવ છે, ધ્રુવૈવા ધ્રુવ છે એટલે કે નિત્ય છે, પણ પર્યાય છે એના. તો પર્યાયો જે બધા દ્રવ્યો છે બધાના પર્યાયો ઉત્પન્ન પણ થાય છે અને વિનાશ પણ પામે છે, ઉત્પન્ન થાય છે વિનાશ પામે છે, એટલે કે પર્યાયો બદલાય છે ને. તો એ પર્યાય જે બદલાય છે કે પરિણામો આપણે કહીએ કે પર્યાયો કહીએ તો એ જે બદલાય છે એટલા માટે એને અનિત્ય કહેવાય છે. તો એ અપેક્ષા આપણે જે હવે અહીંયા ધ્યાન રાખવું, જેવી રીતે જઈ અપેક્ષાથી અહીંયા બતાવેલું છે ને એ અપેક્ષા અહીંયા રાઈટ છે, પણ જો અપેક્ષા બદલાય તો આન્સર બદલાય. એ પોઈન્ટ આપણને હંમેશા માઇન્ડમાં રાખવાનું અને ઓપન રાખવાનું. ઓપન વી હેવ ટુ બીકમ ઓપન માઇન્ડેડ, ફ્લેક્સિબિલિટી હોવી જરૂરી છે. બધા જે નય છે, બધા અપેક્ષાઓ, બધા નય, બધા પર્સપેક્ટિવ્સ આપણને સમજવાના છે. કોઈ એક પર્સપેક્ટિવને પકડીને એ જ સત્ય છે માત્ર એ આવી રીતે આપણને જડતા નથી રાખવાની, પણ આપણને શું કરવાનું છે, બધા નય છે ને અલગ અલગ નય, નિશ્ચય નય પણ હોય, વ્યવહાર નય પણ હોય, અલગ અલગ નય હોય, તો બધા નય આપણને સમજવાના છે એક સાથે. અને અહીંયા આ ટેબલમાં કઈ અપેક્ષા શું બતાવેલું છે એ અપેક્ષા આપણને માઇન્ડમાં રાખવાની છે કે આ કઈ અપેક્ષા અહીંયા બતાવેલું હશે, એવી રીતે ફ્લેક્સિબિલિટી આપણને રાખવાની છે. તો નિત્યાનિત્ય એ રાઈટ છે, પ્રભુ તે બતાવે છે, પણ અહીંયા નિત્યપણું એ કઈ અપેક્ષા બુકમાં બતાવેલું છે તો તે આપણે સમજ્યા આપણે કે જે પૂદગલાસ્તિક અને જીવાસ્તિક અહીંયા અનિત્ય બતાવે છે તો કઈ અપેક્ષા એમના પર્યાય જે બદલાતા રહે છે એટલા માટે તે કઈ સ્થિર નથી, પર્યાય સ્થિર નથી, પણ ઉત્પન્ન વિનાશ થાય છે ને, ઉત્પત્તિ વિનાશ ચાલુ રહેલું છે એટલા માટે એ અનિત્ય છે. એ આપણને ધ્યાન રાખવાનું. પછી નેક્સ્ટ પોઈન્ટ આપણને સમજવાનું છે કારણ. કારણ એટલે કે શું, હવે અહીંયા આ ચાર દ્રવ્યો ધર્માસિકા, અધર્માસિકા, આકાશાસિક, પૂદગલાસ્તિક અને કાળ, આ પાંચ દ્રવ્યોને કારણ કહેલું છે અને જીવાસ્તિકાને કારણ નથી કહેલું, અથવા તો અકારણ છે એ પણ આપણે કહી શકીએ છીએ. તો એ કઈ અપેક્ષા શું બતાવ્યું છે અહીંયા તે આપણને સમજી લઈએ. હવે જે પણ અહીંયા કારણનું મિનિંગ અહીંયા શું લેવાનું છે કે જે દ્રવ્ય જે બીજા દ્રવ્યોના કાર્યમાં યુઝફુલ કે હેલ્પફુલ થાય ને તો એને કારણ કહેવાય છે, પણ જે દ્રવ્ય બીજા દ્રવ્યો માટે હેલ્પફુલ નથી થતું ને એને કારણ નથી કહેવાતું, એને અકારણ કહેવાય છે. તો અહીંયા જે આપણને દેખાય છે ને કે ધર્માસ્તિકા છે કે અધર્માસ્તિકા, બધા એના પોતાના સ્વભાવ જ કેવા છે, સહાયક હેલ્પફુલ વાળા સ્વભાવ છે ને પોતાના જ. કે આકાશાસ્તિકા જગ્યા આપવાનું સ્વભાવ છે એટલે કે હેલ્પફુલ સ્વભાવ છે, અધર્માસ્તિકા એનું સ્થિરતા આપવા માટે સહાયકતા સ્વભાવ છે, સહાય કરવાનો સ્વભાવ છે. ધર્માસ્તિકા એનું પણ હેલ્પ કરવાનું સ્વભાવ છે, શું ગતિ કરવા માટે અહીંયા. અને આ પૂદગલાસ્તિકાય છે તો એનું પણ શું છે, એ બીજાને હેલ્પફુલ બને છે, પણ જીવાસ્તિકાને હેલ્પફુલ બને છે. આ પૂદગલાસ્તિકાય કાળ છે એ ચેન્જીસ કરાવે છે, વર્તના છે. તો એવી રીતે આ જે પાંચ છે ને
એ કોઈના કોઈ દ્રવ્યને હેલ્પફુલ બને છે. ધર્માસ્તિકા અધર્માસ્તિકા આકાશશાસ્ત્રી કોને હેલ્પફુલ બને છે? જીવ અને પૂતગલને હેલ્પફુલ બને છે ને. ગતિમાન થવા, ગતિ સહાયકતા, સ્થિર સહાયકતા, જગ્યા આપવાની સહાયકતા, એના માટે હેલ્પફુલ બને છે. એટલા માટે આ કારણ કહેવાય છે. પછી પૂતગલાસ્તિકા એ કોને હેલ્પ કરે છે? જેમ કે જીવ છે એ જીવને, હવે આપણે કહેતા હોઈએ ને કે આપણને મનુષ્ય શરીર મળ્યું છે, તો આ શરીરને શું કરવાનું છે? એનો ઉપયોગ કરીને સાધન જે છે મળ્યું છે એને સાધન જ કહેતા હોઈએ છે ને. શરીર શું છે? પૂતગલ છે. અને શરીરને આપણે સાધન કહેતા હોઈએ છીએ કર્મ નિર્જરા કરવા માટે. કર્મ નિર્જરા જેટલી થાય આ સાધન, જે શરીર રૂપી મનુષ્ય શરીર રૂપી સાધન મળ્યું છે એનો ઉપયોગ કરો, વધારે ઉપયોગ કરો અને સદુપયોગ કરીને મોક્ષની અવસ્થા તરફ આપણને આગળ વધવાનું છે કહેતા હોઈએ છીએ ને. તો એનું જ આપણને હેલ્પ, એટલે કે હવે પૂજા કરવા જઈએ તો એ શેનાથી આપણે પ્રભુને સ્પર્શ કરીએ છીએ? આત્મા તો આપણે પોતે આત્મા છીએ. આત્મા તો કઈ પ્રભુ ની જે મૂર્તિ છે એની સ્પર્શના તો કરી નહી શકે, પણ આપણને શરીર મળ્યું છે એટલે કે પૂતગલ મળ્યું છે, તો એ સાધન રૂપી પૂતગલ દ્વારા જે આંગળી છે અનામિકા, એનાથી આપણે સ્પર્શ કરીને પૂજા કરી શકીએ છીએ, દ્રવ્ય પૂજા કરી શકીએ છીએ ને. આંખથી પ્રભુને જોઈ શકીએ છીએ. બધું શું છે? મન છે. મન પણ પૂતગલ છે. દ્રવ્ય મન છે શું છે? પૂતગલ છે. તો એ બધાનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ ને, એટલે આ હેલ્પફુલ બને છે આ પૂતગલાસ્તિકા જીવાસ્તિકા એને. એટલે કર્મ બાંધવા માટે પણ હેલ્પફુલ બને છે અને કર્મ તોડવા માટે પણ હેલ્પફુલ બને છે. હવે કોઈ જીવ છે હિંસા કરતો જાય, ચોરી કરે, જૂઠ બોલે, એટલે હાથ રૂપી પૂતગલ છે એનાથી ચોરી કરે, જીભ રૂપી જે પૂતગલ સાધન છે એનાથી એ જૂઠ બોલે ને, આવું બધું મિસયુઝ કરીને એ શું કરે છે? એ જે પૂતગલ છે એ શું હેલ્પફુલ બને છે? કર્મ બંધ કરવા માટે, દુર્ગતિ આપવા માટે, એટલે જીવને હેલ્પફુલ બને છે ને. તો એટલા માટે એને કારણ અહીંયા બતાવ્યું છે. પછી જે જીવ છે, જીવ માટે શું કહેલું છે અહીંયા? કે જીવ જે છે ને એ બીજા કોઈ પણ દ્રવ્ય છે એને ઉપયોગી બનતું જ નથી, એ હેલ્પફુલ બનતું જ નથી. હવે જે જીવ છે એ કઈ હેલ્પ, આપણે એટલે પોતે જીવ છે ને પોતાનું વિચારવાનું કે શું આપણે ધર્માસ્તિકાને હેલ્પ કરવા જઈએ છીએ ક્યારે? કે અધર્માસ્તિકાને કે આકાશાસ્તિકાને આપણે હેલ્પ કરવા જતા નથી. એના પૂતગલોને હેલ્પ કરવા જઈએ છીએ. કઈ આપણે ઇનફેક્ટ પૂતગલનું યુઝ કે મિસયુઝ કરતા હોઈએ છીએ ને. પૂતગલોની હેલ્પ આપણે લેતા હોઈએ છીએ ને. બરાબર, આપણે યુઝ કરતા હોઈએ છીએ પૂતગલોનું, પણ આપણે પૂતગલનું હેલ્પ નથી કરતા કોઈ વસ્તુમાં. ન તો કાર્ડ છે એને પણ આપણે હેલ્પફુલ નથી બનતા. એટલા માટે જીવાસ્તિકા છે એ કારણ નથી કહેલું, કારણ કે બીજા કોઈ પણ દ્રવ્યને ઉપયોગી બનતું નથી, એ અકારણ છે. અને કાર્ડ છે એ વર્તના નો એનો સ્વભાવ છે. જે વર્તના થાય છે, જે ચેન્જીસ થાય છે, તો એ કાર્ડ નો સ્વભાવ છે. એવી રીતે બધા જે બીજા દ્રવ્ય છે ને એવી રીતે એ હેલ્પફુલ બને છે એવી રીતે. એટલા માટે એ પણ કારણ કહેલું છે એનું. પણ હવે આપણે અલગ અપેક્ષા વિચારીએ. હવે સેકન્ડ અપેક્ષા જીવો માટે, તો આપણને લાગશે કે અરે આપણે તો હેલ્પ કરીએ છીએ ને કલ્યાણ મિત્ર બનીને, કે ખરાબ મિત્ર બનીને બીજા જીવોની હેલ્પ કરીએ છીએ ને, સારા કે ખરાબ રીતે. તો એ શું છે? તો એ ધ્યાન રાખવાનું કે જીવ છે એ બીજા પોતાના જે સજાતિ દ્રવ્ય છે, એટલે કે જીવની હેલ્પ કરી શકે છે માત્ર, પણ બીજા કોઈ દ્રવ્ય છે આ પાંચ એને હેલ્પ નથી કરી શકતો. એટલા માટે એને અકારણ કહેલું છે. એ ધ્યાન રાખવાનું. એટલે એ ઉપયોગી નથી થતું. જે જીવ છે બીજા દ્રવ્યોને ઉપયોગી નથી થતું, માત્ર જે બીજા જીવો છે એને ઉપયોગી થાય છે. એ આપણને ધ્યાન રાખવાનું. પણ અહીંયા તે અપેક્ષા અહીંયા લીધેલી નથી. જીવ પોતા બીજા જીવોને એના માટે ઉપયોગી બને છે કે નહીં, તે અહીંયા અપેક્ષા અહીંયા નથી. એ અપેક્ષા નથી અહીંયા આ બધી વિચારણા કરેલી. એ ધ્યાન રાખવાનું. બીજા દ્રવ્યો માટે ઉપયોગી બને છે કે નહીં કોઈ દ્રવ્ય, તે અહીંયા ટોપિક છે. અહીંયા સમય થવા આવે છે. નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જન્મ જેતિ શાસનમ પ્રણામ.